ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શિવમ ક્લાસીસ. આજે આપણે ચેપ્ટર નંબર 2 શેરની ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ છે એમાં પ્રશ્ન નંબર 7 છે એ કરવાનો છે. શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ અથવા મૂર્ત સ્વરૂપના શેર કે વાસ્તવિક સ્વરૂપના શેર છે એની ફેરબદલી અંગે કંપની ધારાની જોગવાઈઓ છે એ જણાવવાની છે. આ પ્રશ્નમાં ટોટલ આપણને ટેક્સ્ટબુકમાં 12 જોગવાઈ આપી છે. આ પ્રશ્ન જો તમને જોગવાઈ સ્વરૂપે સેક્શન ઈમાં પૂછાય તો મેક્સિમમ તમારે 8 થી 10 જોગવાઈઓ લખવી પડશે. બાકી જો તમને સેક્શન ડીમાં પૂછાય તો જેટલા માર્ક્સ છે 3 માર્ક્સમાં પણ સેક્શન ડી છે તો એના કરતાં ડબલ જોગવાઈ છે એ લખવી, એટલે 3 દૂને 6 કરવી. એમાં તમે તમારી રીતે હેડિંગ આપ્યા પછી વાક્ય રચના છે એ થોડી ઘટાડી શકશો, પણ એ રીતે તમારે છે એ લખવાનું રહેશે. પહેલી વસ્તુ છે શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ. બીજો શબ્દ જે આવ્યો છે એ છે મૂર્ત સ્વરૂપના શેર. બરાબર, તો આપણે ટેક્સ્ટબુકમાં સાંભળેલું જ છે, એક શેર છે એ મૂર્ત છે તો બીજા છે એ અમૂર્ત છે. અમૂર્ત માટે જે ઇલેક્ટ્રોનિક શેર છે એ અથવા ડીમેટ શેર છે જે કહીએ છીએ. તો મૂર્ત માટે શું તો કે વાસ્તવિક, અથવા તો આપણે એનું બીજું છે એ કહીએ કે જેનું પ્રમાણપત્ર છે. બરાબર, પહેલાના વખતમાં એટલે કે 1956માં જ્યારે કંપની ધારો ઇન્ડિયામાં સ્થપાયો છે અને એને કીધેલું છે કે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોથી શેરનું ખરીદ વેચાણ નહોતું થતું. બરાબર, કે ભાઈ તમે દર મિનિટે સેકન્ડે છે તમારા ફોનમાં તમારા પીસીમાં ઘરે બેસી અને નથી જોઈ શકતા કે આજે શેરના ભાવ કેટલા વધ્યા છે ઘટ્યા છે. ત્યારે તમારે શેર બજારમાં શેર બ્રોકર પાસે છે એ જાણવું પડે છે. તો ત્યારે તમારે શેર ખરીદવા અને વેચવા માટે એના જે ફોર્મ આવે છે એ ત્યાં જઈને મેળવવાના, અરજી કરવાની, અને જ્યારે કંપની તમને શેર આપે છે ત્યારે એ તમને શેર પ્રમાણપત્ર છે એ આપે છે, જેમાં કંપનીનું નામ, વ્યક્તિનું નામ અને શેરની વિગતો છે એ આપેલી છે. આવું શેર પ્રમાણપત્ર મળે છે. બરાબર, તો અહીંયા એ એટલે કે મૂર્ત સ્વરૂપ એટલે વાસ્તવિક સ્વરૂપના શેર છે એની ફેરબદલી અંગે કંપની ધારામાં કઈ જોગવાઈઓ છે એ જોવાની છે. તો શેર ફેરબદલીની દ્રષ્ટિએ એના 2 પ્રકાર પડે છે. પેલું મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી અને અમૂર્ત સ્વરૂપના ફેરબદલી જે શેર છે એની જે જોગવાઈઓ છે. તો અત્યારે આપણે મૂર્ત સ્વરૂપ એટલે કે વાસ્તવિક શેર સિમ્પલ શબ્દોમાં યાદ રાખો તો જેનું પ્રમાણપત્ર હોય. અત્યારે શું થાય છે, હાલની જે પરિસ્થિતિ છે એમાં આપણા બધાનું એટલે કે શેર હોલ્ડરોનું બરાબર ડીમેટ એકાઉન્ટ હોય છે, અને ડીમેટ એકાઉન્ટમાં ફક્ત કંપની દ્વારા એક મેસેજ મળે છે અને એક ઈમેલ આપવામાં આવે અને તમારા ખાતામાં ડીમેટ ખાતામાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોથી ડિપોઝિટરી છે એ શેર જમા કરાવે. બસ આ મેસેજ છે એ તમારું પ્રૂફ છે. તમને ક્યાંય સર્ટિફિકેટ મળે નહીં, અને છતાં તમારા ખાતામાં એ શેર છે એ જમા થાય છે, તમે એ જ વસ્તુ છે એ વેચો છો. આ બધી વિગત ડીમેટ ખાતાની છે. પણ એની પહેલાં જે કાયદો છે અને જે ફિઝિકલ પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ સાથે આપણે જે શેર મેળવતા હતા, બતાવી શકતા હતા, બરાબર, કે જે સાબિત કરી શકતા હતા, એ પ્રમાણપત્રની જ્યારે ફેરબદલી કરવાની થાય તો એની જે જોગવાઈઓ છે એમાં પહેલી જોગવાઈ શેર ફેરબદલીનું ફોર્મ. તો માન્ય શેર બજારમાં શેર બ્રોકરો પાસેથી આ શેર ફેરબદલીનું ફોર્મ છે એ પહેલાં નોંધાવવું પડે. બરાબર, એ નોંધણી થાય પછી, નોંધાવ્યા પછી તમારા નામની સામે એ શેર ફેરબદલી ફોર્મ છે એમાં તમારે વિગતો ભરવાની, અને એ વિગતો એટલે કોની વિગતો? ખરીદનારની, વેચનારની, સાક્ષીની વિગત અને સિગ્નેચર કરી અને ત્યાર પછી ઓરિજિનલ શેર પ્રમાણપત્ર, અથવા માનો કે હજી તમે શેર ખરીદ્યા જ છે અને પ્રમાણપત્ર કંપની દ્વારા તમને હજી મળેલું નથી, તો કંપની તરફથી તમારી પાસે હશે એ શેર મંજૂરી પત્ર હશે, જેમાં લખેલું છે કે ભાઈ તમને શેર અરજી કરેલી છે એટલા મંજૂર થયા છે. બરાબર, તો એ મંજૂરી છે, એ મંજૂરી પત્ર હશે તમારી પાસે. મંજૂરી પત્રની એ અથવા ઓરિજિનલ શેર પ્રમાણપત્ર છે એ તમારે શેર ફેરબદલી ફોર્મની સાથે જોડવાનું રહેશે. તો પહેલી જોગવાઈ થઈ શેર ફેરબદલી ફોર્મ નોંધાવવું પ્લસ એમાં માહિતી ભરવી, ખરીદનાર, વેચનારની અને સહી. ખાસ કરીને જે વ્યક્તિ વેચે છે એના એ જ સિગ્નેચર હોવા જોઈએ જે કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલા છે.
તો અહીંયા એવી વાત છે કે એ મંજૂરી પત્ર છે, શેરફેર બદલી ફોર્મ છે, પ્રમાણપત્ર છે, એ સાચું છે કે નહીં, જે આપેલું છે કે નહીં, એની વિગત છે એ તમારે જોવાની રહેશે. તો એ જોડવાનું છે, બરાબર. ત્યાર પછી તમે એની શેરફેર બદલી છે એક થઈ શકે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે એ છે બાકી હપ્તા. માનો કે કંપનીએ શેર હપ્તા છે એ મંગાવેલા છે, મંગાવેલો હપ્તો છે અને એની નોટિસ તમને મળી ગઈ છે. 14 દિવસ હપ્તાની તારીખ પહેલાં નોટિસ મળે છે અને 14 દિવસ છે એ હપ્તા ભરવાનો સમય છે. તો આ 14 દિવસની અંદર એ સમય મર્યાદા પૂરી થઈ ગયા પછી પણ આપણે હપ્તો નથી ભરતા, એટલે શેર હોલ્ડરે હપ્તો નથી ભરેલો, તો જે શેર હોલ્ડરનો હપ્તો ન ભરાયેલો હોય એના શેર છે એ ટ્રાન્સફર ન થઈ શકે, એની ફેરબદલી ન થાય. જ્યાં સુધી મૂળ શેરધારક એ હપ્તો ન ભરે ત્યાં સુધી એની શેર ફેરબદલી ન થાય. પહેલાં એ હપ્તો ભરાવ, પછી જ એના શેરની ફેરબદલી થઈ શકે. એ ફરજિયાત છે કે મરજિયાત છે, પણ બાકી હપ્તો છે, મંગાવેલી મૂડી છે, એ ન ભરાય ત્યાં સુધી શેર ફેરબદલી ન થઈ શકે. આ એની જોગવાઈ છે. ત્યાર પછી છે વાંધા અરજી. આપણે આગળના પ્રશ્નમાં વિધિમાં જોયું, ખરીદનાર અને વેચનાર બંને જ્યારે ફેરબદલી માટેની અરજી કરે છે ત્યારે કંપની સેક્રેટરી દ્વારા નોટિસ મોકલાવે છે. આ જે ફેરબદલી થઈ રહી છે એમાં કોઈ પણ વ્યક્તિને વાંધો છે, બરાબર, તો એ વાંધા અરજી છે એ મોકલો. હવે જે માટે ફેરબદલી માટે માનો કે બેમાંથી એક પણ પક્ષે વાંધો ઉઠાયો, જેના વાંધા અરજી આવેલી છે જે શેર ફેરબદલીમાં, એની પણ શેર ફેરબદલી ન થઈ શકે, બરાબર. વાંધા અરજી ન આવી હોય તો જે શેર ફેરબદલીની પ્રક્રિયા છે એ આગળ વધી શકે. ત્યાર પછી છે સંતોષકારક પુરાવા. કોઈ કારણસર કંપનીથી તમારું ફોર્મ છે, શેર ફેરબદલીનું ફોર્મ, પ્રમાણપત્ર કે મંજૂરી પત્ર છે એ ખોવાઈ ગયું, ગુમ થઈ ગયું, ફાટી ગયું, બરાબર, તૂટી ગયું, અથવા તો ડોક્યુમેન્ટ્સમાં વચ્ચે છે મળતું નથી, ત્યારે કંપની એમ કહેશે કે અમારી પાસે ભાઈ છે નહીં તમારું ડોક્યુમેન્ટ્સ, તમે શેર ફેરબદલીની વિધિ કરવા માટે અરજી કરેલી છે તો એ અમારી પાસે નથી, અમે કઈ રીતે સાબિત કરીએ? ત્યારે તમારે એ પુરાવા આપવાના છે કે જેથી કરીને કંપની પાસે ખોવાઈ જાય છતાં પણ તમારા શેરની ફેરબદલી થઈ શકે. શું કામ? એને તમે શેર ફેરબદલીની સાથે શેર પ્રમાણપત્ર છે ને ઓરિજિનલ મોકલેલું છે તો એ એક જ હોય અને તમે મોકલી દીધું, હવે તમારી પાસે તો ઓરિજિનલ નથી, તો તમે કઈ રીતે સાબિત કરો? તો કે જ્યારે તમે આ બંને વસ્તુ છે એ કંપનીને મોકલો છો અને માનો કે કોઈ કારણસર ગુમ થઈ જાય કે ખોવાઈ જાય, એ પહેલાં માનો કે કંપનીએ જ્યારે રિસીવ કર્યું ને એ ડોક્યુમેન્ટ્સ, કારણ કે પહેલી વસ્તુ તમને આની પહેલાં કીધેલું છે રજિસ્ટર એડીથી ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે, બરાબર. ત્યારે પણ તમને કીધેલું હતું કે રજિસ્ટર એડી કરાવો ને એટલે પોસ્ટ ઓફિસમાં 3 સ્લીપ તમારી પાસે ભરાવે. એક છે એક પોસ્ટ ઓફિસ રાખે છે, 2 સ્લીપ એ પોસ્ટ ઉપર મોકલવામાં આવે છે, લગાવવામાં, એક ત્યાં સિગ્નેચર કરીને એક તમને પાછી આપી જાય છે. આ રજિસ્ટર એડી છે. તો એક તમારી પાસે એ સ્લીપ હશે. બીજું, આ ફેરબદલી ફોર્મ જ્યારે તમે મેળવો છો ને ત્યારે નોંધાવો છો તો એક એન્ટ્રી ત્યાં છે, તમારું નામની સામે આ ફોર્મ નંબર છે ને નોંધાયેલો છે. ત્રીજું છે એ છે ટ્રાન્સફર રિસિપ્ટ, જે કંપની તરફથી તમે ફેરબદલી કરાવવા માટે અરજી કરી છે ને ત્યારે મળેલી છે. આ છે એ સંતોષકારક પુરાવા છે, એવી સાબિતી છે જે તમે બતાવી શકો, ભાઈ હા જો તમે રિસીવ કર્યું હતું ને ત્યારે તમે અમને ટ્રાન્સફર રિસિપ્ટ આપેલી છે, બરાબર છે, તમે રજિસ્ટર એડીથી મોકલેલી છે, મીન્સ પોસ્ટમાં જે તારીખે જે સમયે તમે કરાવેલું છે ત્યાં તમારું નામ ને ડોક્યુમેન્ટ્સની ડિટેલ્સ બોલે છે, જેથી કરીને કંપનીએ માનવું જ પડે કે એના ડોક્યુમેન્ટ્સ તમારી પાસે આવ્યા પછી ખોવાઈ ગયા છે. તો હવે ડોક્યુમેન્ટ્સ નથી, ઓકે, સભ્યપત્રકમાં નામ છે, શેર પ્રમાણપત્ર એ બીજું બનાવી દેશે અને તમારા શેર માટેની અરજી છે એ સ્વીકારશે અને એની ફેરબદલી થઈ શકશે. માનો કે આ તમે ન આપી શક્યા તો આ ફેરબદલી ન થઈ શકે, અહીંયા અટકી જાય, બરાબર. એ સાબિતી તમારે આપવી પડશે. ત્યાર પછી છે એ છે લિયનનો હક, બરાબર. આ શબ્દ પણ છે એ આપણે આવી ગયો છે ચેપ્ટર નંબર 1માં, લિયન અને શેર લિયન, બરાબર. ફરી એકવાર કહી દઉં, લિયનનો હક, તો લિયનનો હક છે તો લિયનનો અર્થ ખબર હોય તો લિયનનો હક છે એ સમજાઈ જાય. લિયન એટલે શું? જ્યારે કોઈ દેવાદાર છે એ પોતાનું દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય, બરાબર,
ત્યારે એની જે મિલકત ગીરવે મૂકેલી છે એ મિલકત ઉપર કબજો કરવો, એનું વેચાણ કરવું અને પોતે જે રકમ આપેલી છે એ પરત મેળવવી. આ જે હક કંપની ધારામાં આપેલો છે એ છે લિયનનો હક. સેમ વસ્તુ અને એક એક્ઝામ્પલ દ્વારા, કોઈ પણ વ્યક્તિએ બેંકમાંથી લોન લીધેલી છે, તો હવે તમે 1 વર્ષ છે લોન છે એ તમારી 5 કે 10 વર્ષ માટેની લીધેલી છે, તમે નિયત સમય મર્યાદામાં એના દર મહિને જે રીતે વ્યાજ સહિત હપ્તો આવે છે એ ભર્યો છે. માનો કે તમે 1 કે 2 વર્ષ છે એ હપ્તા ભર્યા, કોઈ પણ કારણસર તમે 3જા વર્ષથી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે કે કોઈ પણ કારણસર તમે હપ્તો નથી ભરી શકતા, તો બેંક શું કરશે? તમને નોટિસ મોકલશે, યાદ દેવડાવશે, વ્યાજ સહિત હપ્તો ભરવાનું કહેશે, પણ છતાં પણ ન થયું તો તમારી ઉપર દાવો માંડશે અને તમે જે મિલકત ગીરવે મૂકેલી છે એ મિલકત ઉપર કબજો કરશે અને કબજો થયા પછી એ મિલકત છે એનું વેચાણ કરશે. જે સાવ સિમ્પલ ભાષામાં કહીએ તો હરાજી થાય અને એમાંથી બેંક છે એ પોતાના નાણાં વસૂલ કરે. તો આ જે હક કંપનીમાં આપવામાં આવ્યો અને એ પણ શેર ઉપર, માનો કે કોઈ વ્યક્તિ છે એ અહીંયા જો બાકી હપ્તા ન ભરે તો કંપની શું કરે? શેર જપ્ત કરે અને જપ્ત થયેલા શેર છે એ વેચે. ઓકે, એની સાથે જ કહું, આ બાકી હપ્તા અને લિયનનો હક છે એ કંપની ધારામાં આપેલો છે, પણ એના નિયમન પત્રમાં તમે જોગવાઈ તરીકે નોંધેલો છે કે નહીં એ પણ જોવાનું રહેશે. બીજી વસ્તુ એ છે કે બાકી હપ્તા ન ભરાયેલા હોય તો એ વ્યક્તિના જ્યારે જપ્ત થાય તો તમારે અકાઉન્ટમાં ભાગ 2માં પહેલું ચેપ્ટર છે, બરાબર, શેર મૂડીના વ્યવહારો, એમાં સેમ વસ્તુ છે એ બાકી હપ્તાની આમ નોંધ જ કરશો અને ત્યારે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા અને એ રકમ છે એ મેળવવી એ પણ ત્યાં આવશે. તો એ કોના દ્વારા થાય છે? લિયનના હકનો ઉપયોગ કરીને જ થાય છે, બરાબર. ત્યાર પછી એ શેર છે એ બીજાના નામે ટ્રાન્સફર થાય. માનો કે કોઈ વ્યક્તિ હપ્તો નથી ભરતો તો એ શેર છે એ લિયનના હકનો ઉપયોગ કરી અને કંપની છે એ મેળવે છે અને ફરી એને બહાર પાડી અને પોતાની અધૂરી મૂડી છે એ મેળવે છે. અહીંયા કંપની છે એ જ્યારે બહાર પાડે ત્યારે એ પોતે મૂળ કિંમતે બહાર પાડી શકે, પ્રીમિયમથી બહાર પાડી શકે અથવા ઘટતી રકમથી બહાર પાડે, તો એ જોવાનું રહેશે. ત્યાર પછીનો પોઈન્ટ છે આપણો, એ છે જોગવાઈમાં 7મો મુદ્દો, સ્ટેમ્પ ડ્યુટી. જ્યારે તમે શેર ફેરબદલી કરો છો ત્યારે તમે જે ફોર્મ ભરેલું છે અને જે શેરનું પ્રમાણપત્ર જોડેલું છે અથવા મંજૂરી પત્ર જે જોડેલું છે એ મંજૂરી પત્ર છે એમાં જે શેરની કિંમત છે એટલી રકમનો સ્ટેમ્પ ડ્યુટી એટલે સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ અને ડ્યુટી ભરેલી હોવી જોઈએ, બરાબર. એ રકમ જે બજાર કિંમત જેટલી છે એટલી રકમનો સ્ટેમ્પ ડ્યુટી છે એ લગાડેલી ને ભરેલી હોવી જોઈએ. જેની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી નહીં હોય એની ફેરબદલી થઈ શકે નહીં, અથવા ઓછી કિંમતનો ભરેલો હશે તો પણ નહીં થાય, બરાબર. સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરેલી હોય તો ફેરબદલી નથી જ થવાની. પછી એ વાલી છે, ટ્રસ્ટી છે, પ્રતિનિધિ છે, કોઈ પણ છે તો ફરજિયાત ફેરબદલી છે, બરાબર. તો પણ સ્ટેમ્પ ડ્યુટી નથી તો નહીં થાય, અથવા ઓછી કિંમતની ભરેલી છે તો પણ નહીં થાય. તો એ સ્ટેમ્પ ડ્યુટી છે એ જેટલી કિંમત એની બજાર કિંમત છે એટલી કિંમત પ્રમાણે ભરવી જરૂરી છે. ત્યાર પછી નવા શેર ધારકને નવું પ્રમાણપત્ર આપવું. કંપની સેક્રેટરી છે એ જ્યારે શેર ફેરબદલીની વિધિ કરે છે ત્યાર પછી શેર સર્ટિફિકેટ જે જૂનું જમા થયું છે અથવા શેર મંજૂરી પત્ર જે આવ્યું છે એના ઉપરથી જે ખરીદનાર વ્યક્તિ છે એનું શેર ફેરબદલી ફોર્મમાં નામ, સરનામું, ઈમેલ આઈડી, શેરની સંખ્યા, શેરનો પ્રકાર, શેરની કિંમત, ક્યારે ખરીદ વેચાણ એટલે કે ફેરબદલી થઈ છે અને સાક્ષીની સહી છે એના આધાર અને પુરાવા રૂપે જૂના શેરધારકનું નામ સભ્યપત્રકમાંથી કાઢશે અને નવા શેરધારકનું નામ એમાં ઉમેરશે. તો એ માટે નવા શેરધારકના નામનું શેર પ્રમાણપત્ર બનાવવામાં આવશે. કાં તો જૂના પ્રમાણપત્રમાં પાછળની બાજુએ નવા વ્યક્તિનું નામ નોંધી અને એનું એ જ પ્રમાણપત્ર મોકલી દેવાનું છે, અથવા નવું જ પ્રમાણપત્ર છે એ બનાવી નવા શેરધારકને મોકલવું અથવા એને કંપનીની રજિસ્ટર ઓફિસેથી મેળવી લેવાનું કહેવાનું છે. ત્યાર પછીનો મુદ્દો છે ફેરબદલીનો અસ્વીકાર. ફેરબદલીનો અસ્વીકાર ક્યારે થાય? તો કે જ્યારે કંપની
કોઈના શેરની ફેરબદલી આવે છે અને એને ના પાડે, તો કયા સંજોગોમાં કંપની ના પાડી શકે છે? તો કે અદાલત દ્વારા હુકમ થયેલો હોય ત્યારે કંપની છે એ ફેરબદલીનો અસ્વીકાર કરે છે. એ હુકમ છે એનું કારણ શું છે એ જાણવાનું રહેશે. બરાબર, એના શેર ફેરબદલીથી કંપનીને કોઈ નુકસાન નથી જતું ને એ જોવાનું રહેશે. તો એ શેર ફેરબદલીનો અસ્વીકાર છે એ અદાલતના હુકમ દ્વારા થશે. ત્યાર પછી છે એ છે મુદ્દા નંબર 10, નિયમન પત્રની જોગવાઈઓ. આ જે નિયમન પત્રની જોગવાઈ છે એટલે કંપની ધારો 1956 અને 2013ના સુધારા વધારા સેબીના નિયમ 2015નું પાલન કરી અને જે શેર ફેરબદલી થાય છે એમાં ક્યાંય પણ કંપની કે સેક્રેટરી દ્વારા નિયમન પત્રની જોગવાઈઓનું પાલન ન થતું હોય અથવા એનું ઉલ્લંઘન થતું હોય તો આ શેર ફેરબદલી છે એ માન્ય નહીં થાય. તમે ફોર્મમાં ભરેલી વિગતો સાચી છે, પ્રમાણપત્ર છે એ ઓરિજિનલ આપેલું છે, અચ્છા પ્રમાણપત્ર નથી તો મંજૂરી પત્ર મોકલાવેલું છે, બાકી હપ્તા નથી, વાંધા અરજી નથી આવી, બરાબર, આવી કોઈ પણ પ્રકારની જે વિધિના મુદ્દાઓ આપણે જોયા એ પ્રમાણમાં ક્યાંય પણ નિયમોનું ઉલ્લંઘન નથી થતું, બરાબર, અને જોગવાઈઓ પ્રમાણે આપણે સાચા છીએ ત્યારે જ શેર ફેરબદલી છે એ થઈ શકે. બાકી એ શેર ફેરબદલી છે એ ત્યાં ને ત્યાં અટકી જાય છે. ત્યાર પછી છે ડિવિડન્ડનો હક. ઓકે, ડિવિડન્ડ જ્યાં સુધી શેર ફેરબદલી પત્રક એટલે કે પૂર્ણ જ્યારે શેર ફેરબદલી નથી થતી, બરાબર, હજી સભ્ય એની જે પ્રોસિજર છે એ ચાલે છે, આપણે અરજી કરી છે, નવા સભ્યને એટલે કે જે ખરીદનાર વ્યક્તિ છે કે જેના નામે શેર ફેરબદલ થાય છે એને નહીં મળે. વિધિ શરૂ છે, વિધિ પૂર્ણ થઈ નથી, સભ્યપત્રકમાં નામ ચડી જાય અને તમારી પાસે શેર સર્ટિફિકેટ મળી જાય પછી તમને ડિવિડન્ડ માટે હકદાર છો, પછી કંપની તમને ડિવિડન્ડ આપે નવા ખરીદનારને અથવા જેના નામે ફેરબદલ થઈ છે એને. એ પહેલાં એ ડિવિડન્ડ છે એ જૂનો જે સભ્ય છે એને જ મળશે, બરાબર, અને અહીંથી તમને એ જ પ્રકારનો MCQ પણ સેક્શન એમાં પૂછાશે. ત્યાર પછી એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં શેર ફેરબદલીની જોગવાઈઓ છે. એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં એ વ્યક્તિનું મૃત્યુ થતાં એની તમામ વિગતો છે, બરાબર, એના તમામ શેર છે એ એના વારસદારના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે ફેરબદલ થાય છે ત્યારે એ વારસદાર જે અગાઉ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ એમ કહી શકાય કે જે ફરજો હતી જે એના શેરને એને કંપનીને આગળ વધારવાની કે એનો વિકાસ કરવાની, એ તમામ વિગતો છે ને એ વ્યક્તિ એના વારસદારે સંભાળવી પડશે. અને તમને આની પહેલાંના લેક્ચરમાં એટલે કે ક્વેશ્ચનમાં પણ આપણે ડિસ્કશન થઈ ગઈ છે કે વારસદાર પોતાનો વારસદાર છે એ નિમી શકે છે. એમના મૃત્યુ પછી પણ જો એ વ્યક્તિ છે જે વારસદારની નિમણૂક થાય એ એની હાજરીમાં એની મંજૂરી લઈને કરવાની છે, એટલે એ વ્યક્તિ પણ છે એ એની જે જવાબદારીઓ છે એ નિભાવશે એમ કહેવામાં આવે છે, બરાબર. તો એ એકલ વ્યક્તિના સંદર્ભમાં કંપનીના શેરની જે ફેરબદલી થાય એ ત્યારે જ થઈ શકે કે જ્યારે એના શેર છે એ ટ્રાન્સફર કરવામાં આવે અને એ વ્યક્તિના મૃત્યુ પછી એ જવાબદારી તમામ છે એને સોંપવામાં આવે. તો એ વસ્તુ એટલે કે આટલી જોગવાઈઓ છે. અને નવું પ્રમાણપત્ર છે જે આપણે એને આપીએ છીએ નવા શેરધારકને, એ પ્રમાણપત્ર કંપનીએ ફેરબદલીની વિધિ છે એ 1 માસમાં કરવાની હોય છે. અગેન આ તમારો સેક્શન એમાં એક MCQ છે. નવા શેરધારકને નવું પ્રમાણપત્ર કંપનીને કેટલા સમયમાં આપવું પડે છે? 1 માસમાં, બરાબર, આપવું પડે છે. આ 1 માસ પૂછાય છે, હજી 1 માસ છે જે આગળના ચેપ્ટરમાં છે. શેર હપ્તો મંગાવવાનો જે છે ત્યાં પણ એ MCQનો જવાબ 1 જ માસ આવશે કે 2 શેર હપ્તા મંગાવવા વચ્ચેનો જે સમયગાળો છે ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? તો 1 માસ, બરાબર. એટલે નવું પ્રમાણપત્ર પણ 1 માસમાં છે એ મોકલી દેવું પડે છે અથવા તો આપી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. ફરીથી આપણે ન્યૂ લેક્ચરમાં ન્યૂ પ્રશ્ન સાથે મળીશું.